તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ. તો વ્લોગ ચાલુ કર્યો 2 વાગે, કેમ કે અત્યાર સુધી એકલો વરસાદ જ હતો એક ધારો. ને વરસાદમાં કેટલું પાણી આવ્યું તમને દેખાડું. અમારા ગામમાં છે ને તળાવ બધા ઓવરફ્લો થઈ ગયા, કવાય આખા ભરાઈ ગયા. અત્યારે નેરડી આમ જેવી તેવી જાય છે. આ દર વખતે એટલું જ પાણી હોય એમાં, કેમ કે આ બધું તળાવમાં લેવા આવે ને એ બધું ખારામાં ભેગું પાણી થાય. જો આ એટલું પાણી ભેગું થાય જવાનું. નકર અહીંયા એટલે આ એટલામાં ખાલી થતું હોય, આ એટલામાં પાણી પણ અહીંયા સુધી ફેલાઈ ગયો આજકાલ. આ વધી ગયો તો તમે ધુમ્મસ રેકો વાતાવરણ થઈ ગયું. ચલો વ્લોગમાં કન્ટિન્યુ બને રહો. અત્યારે છે ને રોઝડું આપણે અહીંયા આવી ગયું છે. રોઝડાને છે ને માઇન્ડ એમ કરી જઈને કંઈક ઉપાય કરવો પડશે. ત્યાં છે વહી ગયો રોઝડો. હું હટકાડવા હાટો છે ને વિડીયો બનાવવા હાટો છે ને અહીંયા આવ્યો. રોઝડો વી ગયો અને એ બાને વિડીયો બની ગયો મારે. એવું છે આમાં જો તમે પાછળ લોકેશન મસ્ત આમાં ફોટા પડે એવું લોકેશન આવ્યું. પણ પછી એમ જો તમે મતલબ ધુમ્મસ જ લાગે મિત્રો. ધુમ્મસ વાતાવરણ છે નહીં, ધુમ્મસ રહી ગયું પણ છે ને કેમેરામાં પાણી ગળી ગયું હે. તળાવ જો કેટલું ભરા સલકાઈ ગયું. એવું ને કેમેરામાં હા આસો પાણી ગળી ગયું એટલે જ એવું બોલું છે. અમારા ગામના છે ને તળાવ 4 બધા સલકાઈ ગયા, ઓવરફ્લો થઈ ગયા. એક જે ઉપલો તળાવ છે કે નહીં એમાંથી નેરડીમાં પાણી વહે ને આ તળાવમાં પાણી આવે. ત્યારે જો કેટલો ઓવરફ્લો છે તો મતલબ તમને લાગે કે આ ઊંડું નહીં હોય. આની અંદર ઊભી 2 જીસીબી આમ હમાઈ જાય ને, આ પહેલી હેઠી ને બીજી ઉપર, તોય તમને એ દેખાય નહીં. આમાં જીસીબી વહી ગયું નહીં એટલું ઊંડું છે. કમસે કમ 50 ફૂટ જેટલું ઊંડું છે. કેટલું 50 ફૂટ ઉપર આ ઈટા સીટી ગાળી છે. એ જો ઓલા આપણે પાણી આવે એ જોઈ પાણી વહે. કેટલી 6-7 મોટરનું પાણી આવે. કેટલું 6-7 મોટરનું પાણી આવે ને લાંબુ એટલું છે. એમ આ બાજુ આ બધું ફેલાણેલો છે આ વિસ્તાર. એની ઠેર જો લાગણ છે. આમ લાંબુ એટલું છે અને આમ પોળાય એટલું છે. આની અંદર જે જાય ને તરતા ન આવડે ડૂબી જાય, ફાઇનલ ગેરંટી. સો આ બધું સલકાવી દીધું. અડધી કલાક પહેલાં આવ્યો ને, અડધી કલાક પહેલાં ત્યારે આ કાંઠો નહોતો, આ કાંઠો નથી દેખાતો અડધી કલાક પહેલાં. અને અત્યારે આ કાંઠો તો હવે જ ગયો પણ ઉલ્લા સુધી સડી ગયું છે. અને ઓલો પાણી ડૂબી ગયો મોટો જબરો હતો ને, એટલું પાણી ચડ્યું છે. જો ઓલો પણ ધોધ મેં મસ્ત મજાનું પડે છે ના. વિડીયો બનાવવા જોઈએ ને એ એક નંબર આવી છે. બોલો તો ચલો વ્લોગ લાંબો થઈ ગયો છે. વ્લોગને અહીંયા ખતમ કરશો તો બધાને આ તળાવ જો આ તળાવ એટલું ફૂલ થઈ ગયું. તો હવે આ તળાવ એટલું ફૂલ થઈ ગયો, આ તળાવ એટલું ફૂલ થઈ ગયું ને કેમેરામાં જો હા પાણી નીકળી ગયું. જેવું તેવું વાસો છે ને વરસાદ ચાલુ થઈ ગયો. જો એક ઉલ્લા પણ તળાવ છે. જો અહીંયા તળાવ છે મોટું જબરું. તો ભરાઈ ગયો, સલકાઈ ગયો આખો. ઓલા પણ બહાર નીકળવા મીઠું નથી. ભરાઈ ગયો કવો આખો ને, દોરડા બોરડા બધું દેખાય. કવો છે ને આખો ભરાઈ ગયો કોનર સુધી. પાણી કાઢવાના એટલે સમજી ગયું. કવામાંથી અમે આ કળમાં પાણી પાઈ વગર મોટરે સીધું કવામાંથી એમ છે. નહીં દિલીપભાઈ વસ્કાલ મેં કેવું કરી ખબર છે? આ કટકો આખો આમાં ડૂબાડ્યો ફૂલો કેમ નીકળી જાય એટલે પોકારો મારે એટલે આગળ બારું ને કટકો કરી નાખી વાર ન લાગે. દિલીપભાઈ આમાં જો પાણી નીકળવાનું ભૂંગળીઓ સીધું પીએ બરુડ. જલ્દી પાણી આવવા પડે. હોય ખાડો
હવે પાણી થાય અને મોટરનું પાણી ગળી લે હોડીઓ મૂકી દે સરવા. હોડિયું હોડકી તરવા મૂકી દેવાય. કાલે વરસાદ નહીં આવે કેમ લાગે? મને એવું દેખાય છે. અત્યાર દીની તમે આગે આપ્યા મળે વરસાદ નહીં. અંબાલાલ કાકા